અટકવું નહીં, એ વળાંક સામું નહીં જોવે, કેટલા મોડ ઉપર જવું પડતું હોય છે. અને એટલી ઊંચાઈથી એક નદી જ એક એવી છે કે એને ઊંચાઈનો અનુભવ છે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વિડીયોની અંદર. તો અત્યારે ફરી એકવાર માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં માયાભાઈ આહિરનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે કે પોડકાસ્ટ છે. જે પોડકાસ્ટની અંદર માયાભાઈ આહિરે જીવન વિશે શું કહ્યું છે. જેમ કે મિત્રો અવારનવાર તેમના દીકરાઓ અને માયાભાઈ આહિર વિવાદોમાં ચર્ચામાં રહ્યા હતા, પણ અત્યારે માયાભાઈ આહિરનું જેડી ગુજરાતી જે યુટ્યુબર છે અને જે એમના દ્વારા માયાભાઈ આહિરનું એક પોડકાસ્ટ કરવામાં આવ્યું છે, એની અંદર માયાભાઈ આહિરે એવા ખુલાસા કર્યા છે જે હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું. પણ મિત્રો ખરેખર માયાભાઈ આહિરનું બહુ મોટું નામ છે. હાસ્ય કલાકાર તરીકે જે સ્ટેજ પ્રોગ્રામની અંદર સૌથી મોટું નામ હોય તો કે માયાભાઈ આહિર. અને મિત્રો માયાભાઈ આહિરનો હમણાં જન્મદિવસ થયો, તો પોતાનો જન્મદિવસ પણ કેવી રીતે મનાવ્યો, કેમ કે માયાભાઈ આહિર એમની જોડે કોઈ પૈસા ધન લાભ ઘણું બધું છે, પણ તેમણે પોતાનો જન્મદિવસ સાદગી ભર્યો મનાવ્યો. અને પણ પોપટભાઈ આશ્રમ એટલે કે સોશિયલ મીડિયા આશ્રમમાં જઈ. અને મિત્રો ત્યારબાદ વાત કરીએ કે જયરાજભાઈ આહિરનો બગદાણાના કારણે ઘણો બધો તેમનો વિવાદ ચાલ્યો હતો, કે તેમનો વિરોધ થયો હતો માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓનો. પણ મિત્રો આટલો વિરોધ થયા બાદ પણ તેઓ અત્યારે ગરીબોની સેવા કરતા જોવા મળે છે. અને ખરેખર માયાભાઈ આહિર તો સેવા કરે છે, પણ એમની સાથોસાથ એમના દીકરા એટલે કે જયરાજભાઈ આહિર પણ સેવાના કાર્યો કરતા જોવા મળે છે, કે સેવાના કાર્યો કરે છે. તો મિત્રો જે બગદાણા વિવાદમાં તેઓ ચર્ચાઓમાં રહ્યા હતા અને જે એમના ઉપર જે એફઆઈઆર થઈ, જે કેસ થયા, જે જેલ ગયા, ત્યારબાદ જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેઓ હજુ સુધી સેવાના કાર્યોમાં જ લાગી રહ્યા છે. અને ખરેખર ઘણા બધા લોકો એવું કહેતા હતા કે આ પોતાના બાપ જેવું શીખ્યો છે, એટલે કે માયાભાઈ આહિર જેવું શીખ્યા છે. પણ માયાભાઈ આહિર આ વિશે શું કહેવા માગે છે, જે અત્યારે આ પોડકાસ્ટની અંદર જે એમનો ખુલાસો છે, જે વિડીયો હું તમને બતાવવા માગું છું. ખરેખર મિત્રો કોઈનું એક ઘટના કે એક જે કોઈ ભૂલ છે એના કારણે પોતાનું વ્યક્તિત્વ, પોતાનો સ્વભાવ, પોતાનો માણસ કેવો છે એ કોઈ પારખી ન શકે. પણ માયાભાઈ આહિરે અત્યારે આ વિશે શું બોલ્યા છે, અને જે કોળી સમાજ અને આહિર સમાજ સામે થયો હતો, અને માયાભાઈ આહિર અને જયરાજ આહિર આ બંને ઉપર એટલા બધા આરોપો લાગ્યા હતા કે વાત જ ન પૂછો. પણ મિત્રો આ બધા આરોપો, આ બધો કેસ આટલું બધું થયા છતાં પણ જયરાજ આહિરનો જન્મદિવસ આવ્યો ત્યારે તેઓ ગરીબો સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. માયાભાઈ આહિરે પણ પોતાનો જન્મદિવસ ગરીબો સાથે મનાવ્યો. પણ વાત એ કરવાની છે કે માયાભાઈ આહિર અત્યારે જે એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચાઓમાં રહે છે, જે વિવાદોની વચ્ચે રહે છે, હજુ સુધી માયાભાઈ આહિર આ વિશે કશું બોલ્યા નથી. પણ એમનો સ્વભાવ અત્યારે જે પોડકાસ્ટની અંદર આવી રહ્યો છે, જે અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ સ્વભાવ ઉપરથી તમને લોકોને ખબર પડશે કે માણસની એક ભૂલના કારણે એ લોકોનું ચરિત્ર નક્કી ન કરી શકાય. ખરેખર અત્યારે જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે પોડકાસ્ટમાં માયાભાઈ આહિરનો, એ હું તમને વિડીયો બતાવવા માગું છું. અને ખરેખર તમે માયાભાઈ આહિર વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ, અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુકની અંદર જોતા તો પેજને ફોલો કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો છે વિડીયો જુઓ. અટકવું નહીં, નદી છે એ ચલે વહેતી, એ અટકે નહીં, એ વળાંક સામું નહીં જોવે, કેટલા મોડ ઉપર જવું પડતું હોય છે. અને એટલી ઊંચાઈથી એક નદી જ એક એવી છે કે એને ઊંચાઈનો અનુભવ છે.